દોસ્તો આજે આપણે દર્શન કરવાના છે એવા એક મહાકાળી માના કે જ્યાં મહાકાળીમાં ભેખર નીચે બિરાજમાન છે. તમે જોઈ રહ્યા છો આ મહાકાળી માનું મંદિર. આ છે પથ્થરનો મોટો પહાડ. એક પહાડ નીચે આ ગુફામાં જ આવેલ છે મહાકાળી માનું મંદિર. પહેલા આપણે થોડા અહીં પગથિયા ચડવા પડશે, ત્યારબાદ આગળ જઈ સામે ગુફામાં જ બિરાજમાન છે મહાકાળીમાં. તો આપણે દર્શન કરીશું ભેખરવાળા મહાકાળી માના. માતાજીના દર્શન કર્યા બાદ આપણે જોઈશું અહીં કુદરતી નજારો. તો ચાલો દર્શન કર્યા ભેખરવાળા મહાકાળી માના. માતાજીના દર્શન કર્યા બાદ આપણે અહીંનો નજારો પણ જોઈશું. આપણે દર્શન કરીશું માતાજીના ત્રિશૂળના. એમ કહેવાય છે કે ત્રિશૂળ છે માતાજીનું જૂનું ત્રિશૂળ છે. તમે જોઈ રહ્યા છો આખી છે પથ્થરની ભેખર. ભેખરની નીચે બિરાજમાન છે મહાકાળીમાં. ચાલો આપણે પ્રવેશ કરીએ અને દર્શન કરીએ મહાકાળી માના. દર્શન કરી લઈએ મહાકાળી માના. તમે ભાગ્ય જાઓ મહાકાળીનું મંદિર ક્યાંય જોયું હશે કે જ્યાં મહાકાળીમાં ભેખર નીચે બિરાજમાન છે. અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ એમ કહેવાય છે કે મહાકાળીનું મંદિર અહીં વર્ષો જૂનું આવેલ છે. વર્ષો પહેલા અહીંયા ઘણા લોકોને પરસા પણ મળેલ છે. આપણે દર્શન કરીશું માતાજીની અખંડ જ્યોતના. તમે જોઈ રહ્યા છો આ ગુફા વર્ષોથી પથ્થરો આમને આમ છે. આમાંથી એક પણ કાંકરી કરી નથી. અહીંયા મહાકાળી માની ચાલીસા પણ લખેલ છે. તે પણ તમને બતાવું. તમારી પાસે સમય હોય તો તમે વાંચી શકો છો. આ છે મહાકાળી માની ચાલીસા.
આશા રાખું છું આ ભેખરવા મહાકાળી માના મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમે માતાજીના દર્શન કરવા આવશો એટલે તમને એકદમ શાંતિનો અનુભવ થશે. કેમ કે આ મહાકાળીનું મંદિર કુદરતી સૌંદર્યથી ઘેરાયેલ છે, તમે જોઈ શકો છો. માતાજીના મંદિરની સામે જ છે આ નંદી. તો ચાલો તમને નજીકથી નંદી પણ બતાવું. જોઈ લ્યો આ નદીનો નજારો. તમે આ નદી જોઈ રહ્યા છો, આ નદી છે રાજકોટના હાજી ડેમની. તમે પણ રાજકોટ આસપાસ આવો તો ભેખરવા મહાકાળી માના દર્શન કરવા જરૂર આવજો. તમે માતાજીના દર્શન કરવા આવો તો સમય થોડો વધારે લઈને જ આવજો. કેમ કે તમે માતાજીના દર્શન કરવા આવશો એટલે તમને એકદમ શાંતિનો અનુભવ થશે. તમારો સમય કેમ પસાર થઈ જશે તમને ખબર પણ નહીં પડે. એટલે તમે દર્શન કરવા આવો તો સમય થોડો વધારે લઈને જ આવજો. એટલે તમે અહીં આવી આ નજારાનો આનંદ લઈ શકો. તમને આ ભેખરવા મહાકાળી માના મંદિરનું એડ્રેસ પણ જણાવી દઉં. મહાકાળી માનું મંદિર આવેલ છે કાળીપાટ ગામે. આ કાળીપાટ ગામ રાજકોટથી અંદાજે 12-13 કિલોમીટર થાય છે. જો તમે રાજકોટથી આવતા હોય તો રાજકોટ ભાવનગર હાઈવે પર આવે છે કાળીપાટ ગામનો રસ્તો. રાજકોટ ભાવનગર હાઈવેથી થોડે દૂર આવેલ છે આ કાળીપાટ ગામ. ત્યાં જ આવેલ છે મહાકાળી માનું મંદિર. આપણે દર્શન કરી લીધા છે ભેખરવા મહાકાળી માના. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.